ॐ शन्नो मित्रः शं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादम् शङ्करं लोकशङ्करम् शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय मूर्तये नमः। सर्ववेदान्तसिद्धान्त गोचरं तमगोचरम् गोविन्दं परमानन्दम् सद्गुरुं प्रणतोऽस्म्यहम्। तो 250वां श्लोक थी। सदेव दत्तोऽयमितेह चैकता विरुद्धधर्मांशमपास्य कथ्यते यथा तथा तत्त्वमसीति वाक्ये विरुद्धधर्मानुभयत्र हित्वा संलक्ष्य चिन्मात्रतया सदात्मनोः अखण्डभाव परिचीयते बुधैः एवं महावाक्यशतेन कथ्यते ब्रह्मात्मनोरैक्यमखण्डभावः अस्थूलमित्येतदसन्निरस्य सिद्धं स्वतो व्योमवद प्रतर्क्यम् अतो मृषा मात्रमिदं प्रतीतम् जहीहि यत्स्वात्मतया गृहीतम् ब्रह्माहमित्येव विशुद्धबुद्ध्या
વિદ્તે સ્વમાત્માનમખંડબોધમ. તો આપણે મહાવાક્યની ચર્ચા ચાલે છે. તો આપણને એમાં બતાવ્યું કે મહાવાક્ય તત્વમ અસી એનો અર્થ કઈ રીતે થાય, તો કે તત અને ત્વમ બંનેની વચ્ચે જે વિરુદ્ધ અંશ છે એનો ત્યાગ કરો. વિરુદ્ધ અંશ કયો છે, તો કે ત્વમમાં ઉપાધિ મર્યાદિત છે, હું મર્યાદિત છું. તદુપરાંત હું નજીક છું ખરો, પણ બધી રીતે મર્યાદિત છું. એટલે અને ઈશ્વર કેવા છે, તો કે ઈશ્વર છે દૂર, પણ પાછા કેવા છે, સર્વશક્તિમાન, સર્વજ્ઞ આવા છે. હવે આ બંને એક હોય એ તો મેળ ખાય નહીં. હું મર્યાદિત, હું સર્વશક્તિમાન ઈશ્વર હોઉં એવું તો શક્ય નથી. અને છતાં વાક્ય કેવું છે, તું તે છે, તું તે છે એવું કહી દીધું. તો હવે હું મારી સામે નજર કરું ત્યારે હું તો સાવ નાનો જ છું, અલ્પ છું, બધી રીતે મર્યાદિત છું. ભાઈ એક રીતે નહીં, બધી જ રીતે સંપૂર્ણપણે મર્યાદિત છીએ આપણે, અત્યંત અલ્પ છીએ. તો એ ઈશ્વર કેવી રીતે હોય શકે, તે પછી આપણને સમજાવ્યું કે અહીંથી પણ અહીંથી અહીં અને ત્યાંની ઐક્યમાં, આ અહીં અને ઈશ્વરના ઐક્યમાં વચ્ચે જે વિરુદ્ધ વસ્તુઓ છે, જે ત્વમને તત બનાવતા રોકે છે, ત્વમને તત હોતા રોકે છે, એ વસ્તુને દૂર કરો. તો કયો વસ્તુ આવે, વિરુદ્ધ કઈ વસ્તુ છે, અહીંની મર્યાદા, બધી રીતેની અલ્પતા અને ત્યાંની સર્વજ્ઞતા, સર્વશક્તિમત્તા, એ બંને દૂર કરીએ તો પછી જે છે એમાં ઐક્ય છે. કારણ કે અહીં પણ શું છે, છું, હું મર્યાદિત પણ છું, ઈશ્વર સર્વશક્તિમાન પણ છે, શું છે એમાં વાંધો નથી, એ સમાન જ છે. તો સમાન અંશને રાખીએ અને વિરુદ્ધ અંશનો ત્યાગ કરીએ તો ઐક્ય છે. તો પછી આ જ ત્વમ તત થઈ શકે. એટલે વાક્ય ખોટું નથી, તત્વમ અસી એ વાક્ય ખોટું નથી, તે તું છે. પણ એ ક્યારે એ વાક્ય ખોટું ક્યારે ન ઠરે, અથવા આપણે ક્યારે એને સ્વીકારી શકીએ, જ્યારે બંનેમાં રહેલી વિરુદ્ધતા અથવા તો બંનેમાં રહેલી જે વિરુદ્ધ અંશ છે એનો ત્યાગ કરો તો જ પછી ઐક્ય સમજી શકાય. એ આપણે કર્યું. પછી એ જ પ્રકારે સતત એ છુંમાં, એટલે કે છેપણામાં, અસ્થિમાં, અસ્થિને સમજવું હોય તો એનું વર્ણન બીજી કોઈ રીતે થઈ શકે એમ છે નહીં. એમ બતાવી શકાય એમ નથી કે આ ગ્લાસ છે, આ ગ્લાસનો કેસ છે, કે પછી આ છેની સાથે શું જોડાયેલું છે, ચાવીપણું. અહીંયા છેની સાથે શું જોડાયેલું છે, ચશ્માના કેસપણું. અહીં છેની સાથે શું જોડાયેલું છે, માઇક્રોફોનપણું. હવે એવી રીતે જો તત્વની સાથે પણ, વસ્તુની સાથે પણ, વસ્તુ એટલે આત્મા કે તત્વ, એની સાથે પણ આ ચશ્માના કેસપણું, ચાવીપણું, પેનપણું, ઘડાપણું, એ પણું જો જોડાયેલું હશે તો તમે એને જોઈ શકશો. અને પણું તો કેવું હોય છે, બધેથી મર્યાદિત. આ ગ્લાસ કેસ, ચશ્માના કેસ પણું મર્યાદિત, એ તો આટલી જ જગ્યા રોકે છે. આ આટલું જ છે, આટલું જ નામ અને રૂપ. બધા પણા અર્થાત બધા વિશેષ કેવા હોય છે, મર્યાદિત. એક બીજું કેવું છે, એ પ્રત્યક્ષ હોય છે, તમે જોઈ શકો. જોઈ શકો ત્યારે શું બને, જોનારો જુદો, જે જોઈ શકાય છે એ જુદું. તો આ બે થઈ ગયા. શાસ્ત્ર તો શું છે કે છે કે એક જ છે તત્વ. એટલે એને એ રીતે સમજી શકાય એવું છે ને, એમ કહી શકાય એવું નથી કે આ બ્રહ્મ છે. કારણ કે આ એટલે તો શું, ઘડો. એવી રીતે બ્રહ્મ પણ કંઈક આમાં કંઈક પણું આવી જાય. એટલે શ્રુતિ શું કહે છે કે એને તો સમજવા માટે ક્યાંય પણું જ નથી. પણું હોય ને, મીન્સ પણું અર્થાત નામ અને રૂપ વિશેષ હોય તો આપણે બતાવી શકીએ કે જો લાંબો, જાડો, ખેખલી પહેલવાન,
અથવા મોટો પહેલવાન, એવું કંઈક કહી શકીએ, સુંદર કંઈક પણ. બ્રહ્મ માટે તો શું કે છે? બહુ વિલક્ષણ રીત છે. શું કે છે? આ નહીં, જાડો નહીં, પાતળો નહીં, લાંબો નહીં, સુંદર નહીં, કદરૂપો નહીં, સ્ત્રી નહીં, પુરુષ નહીં, આકાશ નહીં, વાયુ નહીં, આ નહીં નહીં, એ રીતે. એ સિવાય તો એ બધા પણ ટૂંકમાં શું ખ્યાલ થાય છે? ખબર છે? ત્યાગ. ત્યાગ શેનો ત્યાગ? પણાનો. પણાનો અન્ડરસ્ટેન્ડ. પણા એટલે વિશેષતા, લાંબાપણું, જાડાપણું, સારાપણું, ખરાબપણું, ઉદારતાપણું. પણું ના બોલાય પણ કહી શકીએ. ભક્તિવાળો, ધનિકપણું, દયાપણું. પણું ત્યાં ના કહેવાય પણ દયાળુ, પણ એ પણું જ થયું. દયાથી આપણે ઓળખીએ કોને? કર્ણને. મીરાબાઈને ઓળખીએ શેનાથી? ભક્તિથી. રાજાને ઓળખીએ શેનાથી? બહુ મહાન. આ પણા એ તો અહીંયા બોલતા જ નથી. બ્રહ્મ કેવું? બોલતા જ નથી. એના બદલે શું બોલે છે? કેવું એ તો બોલતા નથી, પણ પાછું બોલે છે ખરા, પણ કેવું બોલે છે? આવું નહીં, આવું નહીં, જાડું નહીં, મહાન નહીં, નાનું નહીં, મોટું નહીં, ઉદાર નહીં. બોલો, આવું બોલે છે. કંઈક વિલક્ષણ રીત છે. આ એક જ વસ્તુ બ્રહ્મ સિવાય આવી રીતે કોઈ બીજાનું વર્ણન ના થાય. આપણે કોઈ દીકરી માટે શોધતા હોય અને પછી પૂછીએ, જોઈને આવે મૂર્ત્યો, મૂર્ત્યો કહેવાય. મૂર્ત્યો જોઈને આવે પછી આપણે પૂછીએ કેવો છે, કેવો છે દેખાવમાં, તો કે આવો નહીં, કઈ બોલે જ નહીં. બોલો. પછી એમ કે કેટલું કમાય છે? તો કમાતો નથી. આવું રીતે વાત કરે તો આપણે શું કહીએ? ભાઈ આને અમારે આપવી, આને મારે છોકરી આપવી, જેનામાં કઈ છે જ નહીં, કશું છે જ નહીં. તો આ તમારું બ્રહ્મ આવું છે? કયું છે જ નહીં, અમારે જોઈતું નથી. કાંઈ ના હોય તો જોઈતું નથી, તો કે કાંઈ નથી એવું નથી. આ જ રીત છે બતાવવાનું, વર્ણન કરવાની. કઈ રીત છે? આ નથી, પેલું નથી, એટલે ફેંકી દેવાનું બધું. તો કે આ ફેંકવા જેવું બધું ફેંકો, ત્યાગ કરવા જેવું બધું ત્યાગો. શું ત્યાગો? લખ્યું અસ્થૂલમ ઇતિ એતદ અસન નિરસ્ય. જે પણ પણા છે એ બધા શું છે? અસત. અસ્થૂલમ થી માંડીને, સ્થૂળ નથી ત્યાંથી માંડીને, એતદ અસત નિરસ્ય, બધા અસત છોડવા માટે. એટલે જીવનમાં એક જ કરવાનું જ, કાઢો. કાઢો એટલે બહારથી નહીં પણ અંદરથી. નહીં તો આપણે શું થાય? બહારથી કાઢવા મળીએ ને તો અંદર તો કઈ છે નહીં હજી, અને બહારથી ખાલી થઈ ગયા. અંદર હજી જ્ઞાન થયું નથી અને બહારથી આપણે કેવા થઈ ગયા? અંદરથી ભિખારી અને બહારથી ભિખારી. તો કે ના, આ ત્યાગ એટલે શું છે? ત્યાગ એટલે કે જ્ઞાન છે. આ ત્યાગ કેવું છે? જ્ઞાન સભરનો, જ્ઞાન રૂપનો ત્યાગ. હા, ન કર્મણા ન પ્રજયા ધનેન ત્યાગે નૈકે અમૃતત્વમ આનશુઃ. ન કર્મથી પ્રાપ્ત ન થાય, ન પ્રજાથી, ન ધનથી, તો શેનાથી પ્રાપ્ત થાય? ત્યાગે નૈકે અમૃતત્વમ આનશુઃ. ત્યાગથી જ અમૃતત્વ પ્રાપ્ત કર્યું છે. ત્યાગથી એટલે કયો ત્યાગ? કયો ત્યાગ? બધા પણાનો ત્યાગ. બ્રહ્મમાં એકે વિશેષતા નથી. આ નથી, આ નથી, આ નથી, પણ છોડી દીધો. હવે ખબર ના પડી કે શું છે, તો કે ના પડશે, બધું જ ખોડો. જેમ સીતાજીને પૂછ્યું ને, પછી સીધું સ્વતઃ વ્યોમવદ અપ્રતર્ક્યમ, પછી સ્વતઃ સિદ્ધ થશે, બધા પણા જતા રહેશે. એટલે જે છે ખરું ત્યાં કઈ નથી એવું નથી. આ બધા પણા મિથ્યા છે, એ બધાને કાઢો, પછી સત્યતા રહી જશે. કોની જેમ ખબર? આની કઈ રીત કહેવાય ખબર છે? નેતિ. એ કોને કરી? જેમ બધા કરે. હા, સીતાજીને જયારે સીતાજીને ત્રણેય જણા વનમાં જઈ રહ્યા છે ને, હજી જવાનું શરૂ કર્યું વનમાં 14 વર્ષ, તો બધા જુદી જુદી જગ્યાએથી પસાર થાય છે. તો ત્રણેય એટલા સુંદર છે
તો બધા આદિવાસીઓને, ગામવાળાઓને જ્યાંથી પસાર થાય પાદરથી, તો બધાને મને પૂછે કે કોણ હશે, રાજકુમારો કેવા સુંદર છે, સાથે એક સ્ત્રી પણ છે. એટલે સમજી તો જાય કે એકાદિયાની પત્ની હશે. આ સુંદર સ્ત્રીની પતિ કોણ હશે આ બેમાંથી? દરેકના મનમાં, દરેકને એવું થાય. આપણા ભારતીય લોકોનું તો મન એવું છે કે તરત પૂછે કોણ છો, તમારો પતિ કોણ છે. ટ્રેનમાં બેઠા હોય તો આપણે સીધું શું પૂછવાનું કરીએ, કેટલું કમાવ છો, ક્યાં રહો છો, કોણ તમારા પતિ, કોણ પત્ની, કોણ પરણેલા છો કે નહીં. હજી તો બેઠા ના બેઠા, હજી તો ટ્રેનમાં બેઠા ના બેઠા ને થોડી વાર સેજ આય હલ્લો થયું, નમસ્કાર, કે તરત પૂછે એકલા જ છો. તરત જ પૂછે એકલા જ રહો છો, પરણેલા નથી, કેમ નથી, એવું પૂછે. એવું પૂછી નાખે. ગઈ પણ પૂછે, તરત જ પૂછે કોણ તમારા પતિ, ક્યાં છો, કેમ છો, પૂછવા જ માંડે. એવી ઇન્તજારી હોય છે જાણવાની. તો એટલે ગામવાળાઓ અંદર વાત કરે, અને ખાસ બહેનોને આવું વધારે હોય, માતાઓને આવું થોડું વધારે હોય. એટલે તરત જ પૂછે છે આ સ્ત્રી છે બહુ સુંદર, પણ આટલી નાની ઉંમરે બહાર નીકળી ગયા, શું હશે, શું થાય, આવી બધી વાતો ચાલે કે બેમાંથી કોણ પતિ હશે. એટલે સીતાજીને જઈને ધીરેકથી પૂછ્યું, ક્યાંક ગામમાં રોકાય ને કંઈક લેવા કરવા, તો પૂછે છે કોણ છે આમાંથી તમારા પતિ. એટલે સીતાજી તો આમ, આપણી તો સંસ્કૃતિ શું કે પતિને બતાવાય નહીં, નામય ના દેવાય અને નિર્દેશય ના કરાય. એટલે એમણે શું કર્યું, બહુ હોશિયાર છે, એમને નેતિની પ્રક્રિયા અજમાવી. નેતિ નથી, આ શું કીધું ખબર છે કે આ ગૌર જે છે ને બે બેઠા હતા, રામ અને લક્ષ્મણ સામે બેઠા હતા, સ્ત્રીઓ જોડે કોણ બેઠા હતા, સીતાજી. એટલે સ્ત્રીઓને કહે છે જો આ જે ગૌર છે ને એ મારા પતિ નથી. કોણ ગૌર વર્ણના છે એ મારા પતિ નથી. એનો અર્થ શું થયો, એનો અર્થ શું થયો, શ્યામ વર્ણના મારા પતિ છે. કારણ કે ચોખ્ખા એક સફેદ, એક ગૌર છે અને બીજા એકદમ શ્યામ. બંને ભાઈઓમાં આટલો ડિફરન્સ છે, વ્યવસ્થિત ડિફરન્સ છે. એક શ્યામ અને એકદમ ગૌર. તો ગૌર મારા પતિ નથી. કયા વર્ણના મારા પતિ છે, શ્યામ. એ કીધું નહીં, પણ બે માંથી એકલો નેતે કહી દીધું. એટલે જે બચ્યા એ, જે રહ્યા એ કોણ થયા, આપોઆપ જ સીતાજીના પતિ. એમ અહીં પણ જાડું નથી, પાતળું નથી, આ કર્યા કરો. જો નામ રૂપ આ ફસાતા હોઈએ તો કે આ તો બ્રહ્મ નથી, આ બ્રહ્મ નથી, જગત બ્રહ્મ નથી, આસક્તિ બ્રહ્મ નથી. જ્યાં આસક્તિ છે એમાંની એકેય વસ્તુ બ્રહ્મ નથી. ધન નથી, પ્રજા બાળકો નથી, જ્યાં મારો મમકાર છે એમાંનું કાંઈ બ્રહ્મ નથી. તો કોણ છે એ બધું જતું રે. આ શરીરે બ્રહ્મ નથી. પછી જે સ્વતઃ વ્યોમવત અપ્રતર્ક્યમ, પછી જે શેષ રહી જાય છે એના વાતે બતાવી શકાય એવું નથી કેટલું છે. જેમ આકાશ માટે આપણે બતાવી છે, અપ્રતર્ક્યમ એટલે શું, આમ લિમિટ આપણે બાંધી ના શકીએ. આકાશ માટે કહી શકાય કે 5 કિલોમીટર પહોળું કહેવાય, કઈ કહી જ ના શકાય. આપણે માપ કાઢી શકીએ એમ છીએ નહીં. એમ પછી જે બચે છે એના માટે આટલું લંબાઈ, આટલી પહોળાઈ, આટલી ઘનતા, આવું કાંઈ કહી શકાય એમ છે નહીં. આકાશવત અપ્રતર્ક્યમ. પછી શું કહ્યું, અતઃ મૃષા માત્રમ ઇદમ પ્રતીતમ જહિ. માટે આ જે પણ ઇદમ પ્રતીતમ, આ જે તને ઇદમ એ રીતે જે દેખાય છે એને શું સમજી અને ત્યાગ કર. તો કે શું કહ્યું, મૃષા માત્રમ ઇદમ પ્રતીતમ જહિ. આ બધું મૃષા છે. કેવું છે, મૃષા માત્રમ. મૃષા એટલે ગાંજવાના જળ જેવું દેખાય ખરું, પણ એમાં ક્યાંય કોઈ સત્યતા હોય, આ જગત એવું છે. દેખાય ખરું, નક્કર બધું લાગે, પણ એમાંથી લેવા જાવ તો મળે નહીં. એવી અપેક્ષા એટલે એમ કે અપેક્ષા રાખવી જ નહીં. મળી જાય તો તમારા નસીબ. અને મળે છે ત્યારે પણ ખરેખર સમજવું, એક વસ્તુ, ખોટી વસ્તુ કંઈ આપી જ ના શકે, સાચી વસ્તુ જ આપી શકે. ત્યાંથી મળે છે ને એ ભગવાન છે, સાચું છે. તમને એમ લાગે છે કે ક્યાંથી મળ્યું, ત્યાંથી નથી મળ્યું. એ ક્યાંથી મળ્યું છે, આત્મામાંથી. તૈતરીયમાં એ ચર્ચા આવશે
કે જ્યારે જે આનંદ મળે છે જાણવું કે આત્માનો જ આનંદ છે. વિષય તો માત્ર નિમિત્ત બને છે, વિષય માત્ર એમાં નિમિત્ત બન્યો છે, પોસ્ટમેન જેવો. એ છે જ નહીં. ખરોખરો રસો વૈ સહ, રસ સ્વરૂપ પણ છે ખરેખર પરમાત્મા. એટલે યથ, જેને જેને આત્મા માનો છે ને બધાને આમ છોડતા જાઓ. કોને આત્મા માન્યું? તો કે શરીરને. એટલે તૈત્રીયમાં તો આપણને સમજાવ્યું કે શરીરને જ આત્મા નથી માનતા. એ પહેલા આપણે કોને આત્મા માની? મારો પુત્ર મારો આત્મા, મારા પતિ મારા આત્મા. આત્મા એટલે પ્રેમાસ્પદ. પત્ની, પુત્ર, મિત્ર, દીકરી, દીકરો, ધન, સંપત્તિ, સ્ટેટસ, આ બધાને આત્મા ગણતા હોઈએ છીએ. એટલે કે છે પહેલા એ છોડો. જેને આત્મા માનો છો ને એની અંદર બીજો આત્મા. એટલે જગતની અંદર કયો આત્મા આપણને બતાવ્યો? અન્નમય. અન્યોતર આત્મા પ્રાણમય. પછી કે છે હવે આત્મબુદ્ધિ અન્નમયમાં આવી તો કે હવે એ આત્મા નથી. કયો આત્મા છે? પ્રાણ. પછી ત્યાં આત્મબુદ્ધિ આવી તો કે એ આત્મા નથી. કયો આત્મા છે? મન. પછી કે છે એ આત્મા નથી. કયો આત્મા છે? વિજ્ઞાન. પછી આનંદ. આનંદ રીતે પછી ત્યાં કે છે આનંદ રૂપે જે અભિવ્યક્ત થાય છે એ ખરેખર કોણ છે? પરમાત્મા. ટૂંકમાં આ બધી વસ્તુ જેને તમે આત્મા માનો છો, ઇદમ ઇદમ તરીકે ઓળખો છો, એ આત્મા છે નહીં. માટે બ્રહ્મ અહમ ઇતિ એવમ વિશુદ્ધ બુદ્ધિયા વિદ્ધિ. તો આત્માને હું જ બ્રહ્મ છું એ રીતે જાણ. ક્યાંય બીજે આધાર ન રાખ, શોધાશોધ ના કર, ફાંફા ન માર. આત્માને જ અખંડ સ્વરૂપ રૂપે તું જા. પણ એ ક્યારે થાય? કન્ડિશન મૂકી દીધી. એમને માં સમજ જ ના પડે. વિશુદ્ધ બુદ્ધિયા. ક્યારે ખબર પડે? જ્યારે શું હોય? બુદ્ધિ કેવી હોય? વિશુદ્ધ બુદ્ધિયા. આ બહુ અગત્યનું છે. પાણી ચોખ્ખું હોય તો જ આપણે સપાટીમાં શું છે જોઈ શકીએ, તો જ એમાં આપણું મુખ પ્રતિબિંબિત થાય. પાણી જવા દો ને દર્પણે કેટલાય દિવસથી સાફ ના કર્યો હોય તો કંઈ બરોબર દેખાતું ના હોય. એ ક્યારે આપણને સ્પષ્ટ પ્રતિબિંબિત કરે? જ્યારે ચોખ્ખો ચણક. એને સ્ક્રબ કરવો પડે. શું કરવું પડે? સ્ક્રબ. આજકાલ સ્ક્રબ આવે છે ને કેટલી જાતના, સ્ક્રબ કરાવે. ઘસો. એમાં અહીંયા શું છે? બુદ્ધિને શુદ્ધ કરો. વિશુદ્ધ બુદ્ધ્યા. એટલે અહીં ટીકાકાર લખે છે મનન નિધિધ્યાસન સંસ્કૃત બુદ્ધ્યા. બુદ્ધિ વિશુદ્ધ થઈ ક્યારે કહેવાય? જ્યારે એમાં શ્રવણ થતું હોય, મનન થતું હોય, નિધિધ્યાસન થતું હોય, એને શુદ્ધ બુદ્ધિ કહે. તો જ બુદ્ધિ શુદ્ધ થાય. એ પહેલા પણ આપણે તો એક સ્ટેપ હજી આગળ જઈએ. શ્રવણ ક્યારે થઈ શકે? જ્યારે અંતઃકરણ શુદ્ધ હોય. એટલે કર્મયોગ. અને અંતઃકરણ શુદ્ધ શેનાથી થાય? તો કે કર્મયોગથી, ઉપાસનાથી. સાંભળીએ પણ ટકે નહીં. ધ્યાનથી આપણે સાંભળી ના શકીએ. મન ચારે બાજુ ભમે. આ ભમવાની ટેવ પડી ગઈ છે ને. એક જગ્યાએ બેસીને ધારણા, ધ્યાન એક ચસે સાંભળે. તમે જોજો, એક વસ્તુ તમે માર્ક કરી હોય તો, આપણે ત્યાં જે પણ મહાત્માઓ મહેમાન આવે છે ને, સત્યમિત્રાનંદજી આવ્યા કે સ્વામી દયાનંદજી આવ્યા કે કોઈ પણ, ખાસ કરીને સ્વામી દયાનંદજી આવ્યા હોય પછી એ તો ઇંગ્લિશમાં બોલે. એટલે મેં જોયું છે ઘણી વાર કે સ્વામીજી હવે તો નહીં પણ પહેલા પછી સમજાવે. ગુજરાતીમાં બધા બહેનોને સમજાવે. એમને જે ઇંગ્લિશમાં તો પૂછે પેલા દેવી ગ્રુપની બહેનો કે શું કીધું જરાક તમે સ્પષ્ટ કરો ને. એટલે ગુજરાતીમાં તમારે જો ડિટ્ટો એ પાછું આખું રજૂ કરે. મેં માર્ક કર્યું છે. એવું ને એવું બેઠું. એ કંઈ કેસેટ સાંભળતા નથી. સારું, હું સાંભળીને આવું પછી કાલે તમને હું આખું ભાષાંતર કરીને કહું. કશું જ નહીં. બીજે દિવસે એમને આખું બોલી જાય. એટલે કંઈક ગોખી નાખ્યું એમણે. ના સાંભળતા હોય ત્યારે હવે એમને શું બહુ સાંભળવાની જરૂર છે? મીન્સ એવું કંઈ બહુ ધ્યાન ના આપે તો ચાલે. આપણી જેમ એવું ના કરે એવું એમને જરૂર નથી. છતાં પણ એવું ધ્યાનથી સાંભળ્યું હોય કે બેઠું રજૂ કરતા હોય છે. એ ક્યારે?
માઇન્ડને એકાગ્ર કરવાની ટેવ પડી ગઈ છે, અને તો જ તમે કંઈ મિસ ના કરો, તો જ તમે સમજી શકો. એ કરવું જોઈએ. એટલે અહીંયા કહે છે કે આ ટેવ પાડવી પડે. એવી બુદ્ધિ, એકાગ્રતા પ્રાપ્ત કરવાની ટેવ પાડવી પડે. આપણું મન ભાગી જાય એટલે પહેલા તો વિષયમાં રસ જન્માવાનો. એકાગ્રતા માટેનો એક ઉપાય કયો છે? આપણે ધ્યાનના વર્ગો આવશે ને, મીન્સ 2 કરીશું ને, ત્યારે આપણે સમજાવીશું કે એના માટે શું છે. એકાગ્રતા એટલે રસ જન્માવવો પડે. વિષયમાં રસ જન્મે તો આપણે એકાગ્ર બની જ જઈએ. પેલા ક્રિકેટો છોકરાઓ શું અત્યારે પેલું ચાલતું હતું મોદીજીનું ચાલે છે, તો બધા ભાઈઓ સવારના પોરમાં ઉઠીને, ભાઈઓ શું બહેનો બધા ત્યાં જ બેસી જાય, અને ક્યાં કેટલી સીટેથી જીત્યા, કેટલા મતેથી જીત્યા, કેટલી આગળ, કેટલું પાછળ, બધું કડકડાટ હોતું હતું બધાને. કેમ? રસ હોય તો બધું યાદ રહે, એકદમ બધું યાદ રહે. કેમ? આપણું ધ્યાન પ્રેમ છે ને, ત્યાં રસનો વિષય છે, એટલે આપણું મન ક્યાંય જાય. એટલે આપણે સમજી ગયા કે મનને એકાગ્ર કરવું હોય તો ચાવી કઈ છે? રસ જન્માવે તો રહેશે. મન તો એવું છે, રસ માંગે, મન માંગે રસ. મનને શું જોઈએ? રસ જોઈએ. એ આપો તો ટકે. આ મન એવું જ નહીં તો કે હું જાઉં, નહીં તો હું ભાગી જાઉં. પેલું હતું ને ભૂત, એ આવ્યું ખરું, પેલા એને કબજામાં કર્યું એટલે આવ્યું ખરું. પછી કે હવે કે કામ આપો, કામ પતી ગયા એટલે કે હવે બીજું કામ એ પતાવી દે. તો કે ઘર બાંધી નાખ. પેલાને એમ કે હજી તો 2-3 વર્ષ જતા રહેશે અને ઘર બાંધવા. તે તો ફટાક કરતું બાંધીને હવે આવી ગયો સામે. એટલે હવે કેવું શું? કે હવે હોટેલ બાંધી નાખ. આ તો તરત બાંધીને સામે આવી જાય છે. પણ એને કામ જોઈએ તો એ વ્યસ્ત રહે. એમ આપણા મનને શું જોઈએ? રસ આપો ને તો વ્યસ્ત રહે. મધમાખીની જેમ એ બધે રસ ચૂસવા જાય. એક જ જગ્યાએ એવો રસ આપો ને તો તે જાય જ નહીં. એટલે ભગવાનમાં એવો રસ આપણે મેળવવો જોઈએ. રસ એવો ગમે, એવા ગમે કે જાય જ નહીં. એ બુદ્ધિમત્તા છે, એ આપણે જન્માવાનું. આત્મામાં એવો રસ પડે કે પછી ત્યાંથી જાય જ નહીં. એટલે આ લોકોને સમાધિ લાગી તે બીજું છે શું? સમાધિ લાગે એથી એકાગ્ર થઈ જાય. આપણને લાગતી હોય છે આ ક્રિકેટ જોતા જોતા સમાધિ જ લાગતી હોય છે, નથી લાગતી? છોકરાઓને જમી લે તો કે ના જ જમે, અને ખરેખર ના જમે. એની વખતે મોઢામાં નાખવાનું બદલે આમ પડી જાય, બધું બહુ થાય. જયારે જોતા હોય છે ને એક જ રસે જોવે, એને ભૂખે ના લાગે. નાવા જતો કે કઈ નહીં, બહુ સરસ જ છું એમ જ કે બસ. અન્ડરસ્ટેન્ડ? આ તો એક રહસ્ય છે મોટું. તો આને કહેવાય વિશુદ્ધ બુદ્ધિ. વિશુદ્ધ બુદ્ધિથી આત્મામાં તું આ રીતે જ્ઞાન પ્રાપ્ત કરી લે. એ કીધું. હવે સરસ કહે છે, છાંદોગ્ય 6th અધ્યાયે શ્વેતકેતુમ પ્રતિ ઉદ્દાલકેન કૃતમ ઉપદેશમ શિષ્ય સુખબોધાય સંગૃહ્ય ઉપદિશતિ. હવે શું બતાવવા માંગે છે કે સમગ્ર જગત બ્રહ્મ છે, એ બતાવવા માંગે છે. અને પાણી પી, પાણી સમજી આવતા જોડાયું ને. હા, તો સમગ્ર જગત શું છે? બ્રહ્મ જ છે. એ હવે ઉપદેશ આપવા માંગે છે. તો એમાં મેં કહ્યું છે ને કે આ ગ્રંથમાં શંકરાચાર્યજી મહારાજ સમગ્ર શાસ્ત્રમાં જ્યાં ક્રીમ બેસ્ટ વસ્તુ રહેલી છે, ઉપદેશને યોગ્ય, એ બધું ભેગું કર્યું છે. સંગૃહ્ય ઉપનિષદે. તો હવે આમ શેની વાત કરે છે? ચાંદોગ્ય ઉપનિષદના 6th અધ્યાય, જ્યાં શું છે? શ્વેતકેતુમ પ્રતિ ઉદ્દાલકેન કૃતમ ઉપદેશમ. ઉદ્દાલકે શ્વેતકેતુને જે ઉપદેશ આપ્યો એ હવે આપણને બહુ
નટશેલ એટલે બહુ જ સંક્ષેપમાં આપે છે. બહુ આપણે ઘણીવાર જોઈ રહ્યા છીએ, પણ આ બધું છે કારણ કે ત્યાં છાંદોગ્ય ઉપનિષદના 6થા અધ્યાયમાં આપણું આ મહાવાક્ય આવે છે. કયું વાક્ય? તત્વમસી. ત્યાં આવે છે. અને ઉદ્દાલક ઋષિએ શ્વેતકેતુને કહ્યું, પણ સાથે બહુ અગત્યની વાત કહી દીધી બીજી. તે 3 વસ્તુની વાત કરી. કઈ વસ્તુ બતાવી? તત્વમસી સમજાવતા સાથે શેની વાત કરી કે સમગ્ર જગત સતમાંથી આવેલું છે અને એ સત એ 3 તત્વોને જન્માવ્યા અને એમાંથી જ સમગ્ર જગત આવ્યું. પછી એમાં સતે પ્રવેશ કર્યો, જગત બનાવ્યું ને એમાં પછી પ્રવેશ કર્યો. અને પછી શું કે છે કે જેવી રીતે એ આપણે ચલો ને આવે છે ત્યારે જ હું તમને સમજાવું. શ્લોક વાંચીએ એટલે આખા ઉપનિષદમાં જે રહેલું હોય એ અહીંયા ભાષ્યકાર એક શ્લોકમાં મૂકી દે છે. એક શ્લોકમાં આવી રીતે મૂકી દેતા જાય છે. શું કહે છે જુઓ, 253માં શ્લોક. મૃત્કાર્યમ સકલમ ઘટાદિ સતતમ મૃન્માત્રમેવાવિતઃ તદ્વત્સજ્જનિतं સદાત્મકમિદં સન્માત્રમેવાખિલम् યસ્માન્નાસ્તિ સતઃ પરમ કિમપि તत् યસ્માન્નાસ્તિ સતઃ પરમ કિમપि તत् સત્યં સ આત્મા સ્વયં તસ્માत् તત્વમસી પ્રશાંતમમલम्. બ્રહ્માદ્વયં યત્ પરમ. શું કહે છે? તો ત્યાં આ પ્રકારનો પ્રસંગ છે. ચલો પહેલા હું તમને શ્લોક સમજાવી દઉં. મૃત કાર્યમ સકલમ ઘટાદિ સતતમ મૃન્માત્રમ એવ અભિતઃ. શું કહે છે? મૃત કાર્યમ સકલમ ઘટાદિ. આ ઘડો શું છે? માટીનું કાર્ય. અગત્યનું છે કાર્ય સમજતા જજો. અને કારણ શું છે? માટી. ઘડો શું છે? કાર્ય. તો એક નિયમ જ છે કે જે કાર્ય હોય એમાં કોણ રહેલું હોય? કારણ. કારણ જ ઉપાદાન કારણ જ કાર્યમાં રહેલું હોય બધે. અહીં કહ્યું ને અભિતઃ. અભિતઃ એટલે સર્વ બધે જ. કાર્યમાં કોણ છે? કારણ. એટલે કે છે મૃત કાર્યમ સકલમ ઘટાદિ સતતમ. મૃત કાર્યમ એટલે માટીનું કાર્ય કોણ? તો કે ઘડો. એ શું છે? સતત, હંમેશા, સર્વ અભિતઃ બધી જ રીતે શું છે? ઘડો શું છે? શું છે? મૃન્માત્રમ. મૃન્માત્રમ એટલે માટી જ. કાર્ય હંમેશા કોણ હોય? કારણ જ. પછી બીજું ઊંધું કહી શકાશે કે કારણ શું હોય? હોય જ જરૂરી નથી. ત્યાં જ તો સમજવાનું છે. કાર્ય હંમેશા કારણ હોય. કારણ જ કાર્ય રૂપે હોય છે. એટલે આ કાર્ય હંમેશા માં કારણ હોય છે, પણ કારણ શું હંમેશા કાર્ય રૂપે હોય છે? ઘડો ન હોય તો કોણ છે? ઘડો હોય જ એવું જરૂરી નથી. હોય એવું જરૂરી છે? આપણે સોનામાંથી ઘરેણાં બનાવીએ, લગડી બેંકમાં રાખી હોય અને 2 દીકરીઓ હોય, બંનેને એક એક લગડી આપી, એકે બધા બનાવી નાખ્યા ઘરેણાં. બીજે શું કર્યું? લગડી એમની એમ રાખી. તો ઘરેણામાં સોનું ખરું, સુવર્ણ ખરું, પણ બીજાના પેલા સુવર્ણ રૂપે, લગડી રૂપે જ અવેલેબલ છે, ત્યાં ઘરેણું છે. સમજ્યા? અર્થાત કહેવાનું શું છે? પછી આપણે એક સ્ટેપ આગળ જઈશું, પણ અત્યારે તો શું છે સમજવાનું
કે કાર્ય હંમેશા કાર્યના રૂપમાં કોણ હોય છે? કારણ જ. ઘડાના રૂપ જ્યારે પણ ઘડો જુઓ ત્યારે ત્યાં સર્વશઃ અભિતઃ ચારે બાજુથી ત્યાં કોણ હોય છે? માટી જ. હા, તદ્વત. હવે એની જેમ, આ તો દ્રષ્ટાંત હતું. તદ્વત એટલે એની જેમ. કોણ? તો કે સજ્જનિતમ સદાત્મકમ ઇદમ સન્માત્રમેવ અખિલમ. જે માટીમાંથી ઘડો જન્મ્યો એમ સતમાંથી શું જન્મ્યું? જગત. ઇદમ જગત સદા. માટીમાંથી ઘડો એમ છાંદોગ્યમાં કહે છે કે સતમાંથી શું આવ્યું? જગત. જે માટી સમગ્રતયા જગત રૂપે આવી એટલે જગત કોણ છે? અરે સોરી, ઘડો શું છે? માટી. એમ જગત શું થયું? સત. સમજ પડી? જે માટીમાંથી ઘડો આવ્યો એટલે ઘડો શું છે? માટી. એમ સતમાંથી ત્યાં આપણને બતાવે છે કે જગત આવ્યું. તો એ જગત શું છે? સત જ છે. ઓકે. અખિલમ આ શું છે? સત. આ શું છે? સત. હા. યસ્માન નાસ્તિ સતઃ પરમ કિમપી. પછી ત્યાં ઉદ્દાલક ઋષિ કે કારણ કે સતથી વધીને કઈ છે જ નહીં. તમે મને કહો કે આવો એક ઘડો લઈ આવો, બીજો લઈ આવો, ત્રીજો લઈ આવો, કોળીઓ લઈ આવો, શકોરો લઈ આવો, ઘડાની માટીની ચમચી, બધું જે લાવવું હોય એ લાવો. એ બધામાં કોણ છે? માટી જ. પ્રત્યેક માટીના પાત્રોમાં કોણ છે? માટી. એમ જગત જે સતનું કાર્ય છે એ જગતમાં જ્યાં નજર કરો ત્યાં કોણ હોય? આકાશમાં જ્યાં નજર કરો ત્યાં, દિશાઓમાં જ્યાં નજર કરો ત્યાં, પૃથ્વીમાં જ્યાં નજર કરો ત્યાં પેલું લાવા હોય ને, લાવા, એ કોણ છે? સત. કારણ કે એમાંથી આવ્યું છે. જે વસ્તુ જેમાંથી આવ્યું એ ત્યાં રહેલી જ હોય. લોટમાંથી પૂરી બનાવો કે થેપલું બનાવો કે ચોપડું બનાવો કે ભાખરી બનાવો કે રોટલો બનાવો કે શક્કરપારા બનાવો, એ બધામાં છે કોણ? ઘઉંનો લોટ છે ને. શક્કરપારામાં કોણ? ના, શક્કરપારા તો જુદા. અરે ભાઈ, એ જ લોટમાંથી બનાવ્યા છે. ભેળ બનાવવી હતી એટલે શક્કરપારા. એક જ લોટમાંથી શક્કરપારા, પૂરી, રોટલી, થેપલું, ભાખરી. એમ કારણ કે સતથી વધીને કઈ આ જગતમાં છે જ નહીં. માટે તત્ સત્યમ એ શું છે? આ જગતનું સત્ય શું? સત જ. જે ઘડાનું સત્ય શું? માટી. એમ જગતનું સત્ય શું? તો કે સત. અને હે શ્વેતકેતુ, એ કોણ છે? સ આત્મા. એ તારો આત્મા. એ સ આત્મા સ્વયં. તસ્માત માટે તું શું કર? તત્વમસી પ્રશાંતમ અમલમ બ્રહ્મ અદ્વયમ યત પરમ. એ તું છો. યસ. તસ્માત તત્વમ અસી. એ સત કોણ છે? જો, એ સત તત્વમ અસી. એ તું છો એમ કીધું. એ સત તું છે. એ સત કેવું છે? પ્રશાંત, શાંત સ્વરૂપ. સત્ય પણ ખરું, સાથે કેવું? શાંત સ્વરૂપ. અમલમ, કોઈ ત્યાં અશુદ્ધિ નથી, એકમાત્ર છે. બ્રહ્મ, એને બ્રહ્મ બીજું નામ આપ્યું. અદ્વયમ યત પરમ, જે બધાથી ચડિયાતું છે. આ થયું. હવે આપણે આપેલો સંદર્ભ જોઈએ છાંદોગ્ય ઉપનિષદનો. ત્યાં મેં કહેલું ને કે ઉદ્દાલક ઋષિ શ્વેતકેતુને કહે છે કે શ્વેતકેતુએ કહ્યું ને કે 12 વર્ષે ભણીને આવ્યો અને છતાં પણ જરા અભિમાની હતો. એટલે ગુરુજીએ પૂછ્યું, એના પિતાએ પૂછ્યું, ભાઈ તું એવું જાણે છે જેને જાણવાથી બધું જણાઈ જાય, સંભળાઈ જાય? તો કે ના, એવું તો હું ભણીને નથી આવ્યો. તો કે સારું, ચાલ હું ભણાવું છું. પછી એમણે શું ભણાવવાનું શરૂ કર્યું? એમણે આવી રીતે કહ્યું. શું કહ્યું? સદૈવ સૌમ્ય ઇદમગ્રે આસીત. આ એ જ જે આપણે શ્લોકમાં વાંચ્યું ને, એ જ વસ્તુ ઓરિજિનલમાં છાંદોગ્યમાં આવી રીતે છે. એ હે સૌમ્ય,
સૌમ્ય એટલે જેનું સુંદર મુખ છે. હે સૌમ્ય, આ સમગ્ર જગત જે ઇદમ રૂપે ઓળખાય છે એ શું હતું? પહેલા માત્ર સત એવ ઇદમ અગ્રે આસિત, માત્ર સત જ હતું. પછી આ હું કયું વસ્તુ સમજાવી રહી છું ખબર છે? જેવી રીતે માટીમાંથી શું બન્યું? ઘડો બન્યો. એમ સતમાંથી શું બન્યું? જગત. તો એક ઘણા પ્રોસેસમાંથી પસાર થયું. પહેલો પ્રોસેસ કયો? એ સતે વિચાર કર્યો. તદૈક્ષત બહુશ્યામ પ્રજા યેતી, હું બહુ બની જાઉં. આ કથા આવી, બહુ બનવાની આત્માની કથા. કઈ કથા? એ સતે વિચાર કર્યો હું બહુ બનું. પછી એને સૌથી પહેલા શું જન્માવ્યું? તત તેજ અસૃજત, પહેલો જન્મ એનો પહેલો પુત્ર, જ્યેષ્ઠ પુત્ર કોણ? તેજ. તેજ એટલે અગ્નિ. પછી એ અગ્નિએ વિચાર કર્યો, જગતમાં તો એવું છે ને પિતાનો પુત્ર, પછી એ જે પુત્ર થયો એ પણ શું થાય? પિતા થાય. એમ સતમાંથી અગ્નિ આવ્યું. પછી અગ્નિએ વિચાર કર્યો હું બહુ બની જાઉં. પછી એમાં એ શું બન્યું? તો કે તદ અપહ અસૃજત, એને જળને પાણીને જન્મ આપ્યો. પછી એ પાણીએ વિચાર્યું તા આપહ ઐક્ષંત બહ્યસ્યામ, હું બહુ બની જાઉં. અને એ રીતે આખું જગત બહુ બનતું ગયું. હવે મને કહો, ભલે દરેક જગ્યાએ એક જગ્યાએ શબ્દ વાપર્યો તેજ, પછી તેજમાંથી જન્મ્યું આપહ, પૃથ્વી, આ બધું જન્મતું કયું? તે બધા સ્તરે છે કોણ? સતજ. સતજ તેજ રૂપે, સતજ આપ રૂપે, આપહ રૂપે, એ જ પૃથ્વી રૂપે, એ જ શરીર રૂપે, એ જ બધે એ જ છે. અચ્છા, પછી આ બધું બની ગયું, નામરૂપ બધા ખોખા તૈયાર થઈ ગયા. પછી સતે શું કર્યું? અનેન જીવેન, પછી એને વિચાર કર્યું, પછી પાછું ઈક્ષણ કર્યું. અને કહ્યું અનેન જીવેન આત્મના અનુપ્રવિશ્ય, શું કે હવે હું આ બધામાં પ્રવેશ કરીશ. હવે હું એમાં પ્રવેશ કરીશ, એટલે હવે હું જીવ બનીશ. ટૂંકમાં આ વસ્તુ બની ગઈ, પણ પછી એમાં જીવ રૂપે પ્રવેશ કરીશ. એટલે શું? એમાં અહમ ભાવ. પ્રવેશ કરવો એટલે શું? ખરેખર અહમ ભાવ. એમ કરી અને સત કેવી રીતે સમગ્ર જગત બને છે એ ત્યાં બતાવે છે. જેવી રીતે માટીમાંથી ઘડો બન્યો. પછી આપણને કહ્યું કે આ ખરેખર છે શું? પછી આપણે બીજો સ્ટેપ જોઈએ કે જો માટીમાંથી ઘડો બન્યો હોય તો આમાં કેટલી વસ્તુ હોવી જોઈએ? કેટલી વસ્તુ હોવી જોઈએ? આ જરા બધા ઊંઘને ખંખેરી અને બધા વિચારો. આ તો તમારે બધે સતર્ક રહેવું. બે વસ્તુ હોવી જોઈએ ને, માટી અને ઘડો બે હોવા જોઈએ ને. કઈ પણ વસ્તુ તમે બનાવો, માટીમાંથી ઘડો બનાવ્યો તો બે વસ્તુ હોવી જોઈએ, માટી પ્લસ નામ અને રૂપ ઘડો. તો હવે હું માટી લઈ લઉં તો ઘડો રહેવો જોઈએ, કારણ કે બે, એક ને બે. તો એક તો આપણે લઈ લઈએ, કઈ માટી લઈ લઈએ તો બીજું રહેવું જોઈએ, પણ રહેતું નથી. એ શું બતાવે છે? એક જ છે, એક જ છે. તો બીજું એક હતું માટી અને બીજું હતું ઘડો. તો ઘડો છે શું? છે જ નહીં, માટી જ. માટી જ. એકને લઈ લો તો બીજું રે તો એ કહેવાય હા વાત બરોબર છે, પણ માટી લઈ લો તો ઘડો રહેતો નથી. તો સાચું કોણ થયું? માટી જ. ઉપર માટી, ત્યાં અહીંયા સ્પર્શ પણ માટીનો, સુગંધ નહીં માટીની. એ સુગંધ માટીનો, સ્પર્શ પણ માટીનો સ્પર્શ આખો જુદો હોય, ફીલ જુદી હોય. અહીંયા પણ માટી, અહીંયા સર્વત્ર માટી જ છે. જેને ના ઘડો કહો છો એ માટી જ છે. એમ અહીં પણ કોણ? ભલે નામ આપ્યું પરપ્રજ્ઞાનંદા, પણ માટી. ત્યાં નામ આપ્યું બીજું, પણ માટી શું? સત. સત. સત એટલે કહ્યું સન્માત્રમેવ અખિલમ. આ સમજવા માટે શુદ્ધ બુદ્ધિ જોઈએ. આમાં કઈ આમ ગણિત બહુ જાજુ છે ને, અઘરું છે, છતાં સમજવા માટે એટલે શું? દરેક જગ્યાએ શું કરવું પડે? આપણે બાદ કરવો પડે. અને તોડીને આમ કટકે કટકા, ચૂરે ચૂરા કરવા એ લયની પ્રક્રિયા થઈ.
કાર્યને શેમાં આપણે મેળવી દેવું પડે? દસ્તો લઈ અને કારણમાં નાખવું પડે, તો જ આપણે એ લયની પ્રક્રિયા છે. આપણે કઈ પ્રક્રિયામાં માનીએ છીએ? બાદ. કે આ છે ત્યારે પણ બાદ કરવો એટલે શું? આ જાણવું કે આ ઘડો મૃષા છે. વાચારંભણમ વિકારો નામ. આ છે ખરેખર માટી જ. એમ આપણો વ્યવહાર થતો હોય, બોલતા હોઈએ, ચાલતા હોઈએ, ઉઠતા હોઈએ, બેસતા હોઈએ, જગતમાં સતત વ્યસ્ત હોઈએ, જે કરતું હોય ત્યારે સતત બધું બાદ કરતા જાઓ અને શેને સમજતા જાઓ? સન્માત્રમેવ અખિલમ સદાત્મકમ ઇદમ સર્વમ. બધું સત છે. આ વ્યવહાર સત છે, ઈશ્વર છે. ઈશ્વર ઈશ્વર ઈશ્વર. પછી જોજો વ્યવહારનો રૂપરંગ. આ એક દિવસ કરી જોવું. તમે કરતા જશો પણ એક દિવસ સતત કે આ જેની સાથે બોલું છું ને એ ભગવાન, હું ભગવાન, આ મારો પુત્ર ભગવાન, આ પતિ ભગવાન, પત્ની ભગવાન, બધા ભગવાન ભગવાન ભગવાન. આ તો આખો વ્યવહાર. પેલો નોકર ભગવાન, રસોઈ ભગવાન, સત. આ ભાત ઉકળે છે ને એ ભગવાન, રસ કાઢું છું એ સત. સદાત્મકમ. પછી જુઓ, પછી આપણા મનમાં બહુ ફરિયાદો નહીં રહે અને બધું ચાલે ખરું, બધું એક જ છે ને. સમજોજો, આ સમજવાનું છે. સમજવાનું આ છે. આ શ્લોક સમજ પડે કે ના પડે? સમજવાનું આ છે તો જીવનમાં ને, તો જીવનમાં ક્યાંક દેખાય. આપણે ઈશ્વર છે 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 એ બધું બોલ બોલ કરીએ પણ એટલે શું? એટલે શું? ઈશ્વર છે જીવનમાં પ્રતિબિંબિત થવું, જીવનમાં દેખાવું જોઈએ. એને ક્યારે દેખાય? આવી વિચારાઓ કરીએ. બધું સતત છે, બધું જ સત. બસ સતત જ તું એનાથી ચડિયાતું ઉતરતું કાંઈ કશું છે જ કશું ખરાબ. તો પછી આ ખરાબ સારું આવા બધા નામે આપણા મનમાંથી ભેદ જતા રહે. એકને બીજાથી છૂટું પાડતી બધી વસ્તુઓ જતી જાય, બીજે કોઈ રીતે જાય નહીં. બાકી તો આપણે કેટલી વાર ભેગા થઈને બહુ પ્રયત્ન કરીએ, થોડા દિવસ બધું સરખું ચાલે, પછી પાછું થોડા દિવસે સરખું નથી ચાલતું હતું. કેમ? કારણ કે કઈ વસ્તુ આવી જાય છે વચ્ચે? નામ, રૂપ, અહંકાર, મમકાર, મારું જ, હું જ. આ વસ્તુ આવી જાય એટલે વ્યવહાર પણ અઘરો ક્યારે બને? જ્યારે પરમાર્થની સમજ હોય. એ સમજ જોઈએ. એ વસ્તુ ભલે આવી ભાષા આવી છે અહીંયા પેલી ભાગવત જેવી ભાષા નથી, કથા જેવી આમાં ભાષા નથી. અહીંયા ભાષા જુદી છે, પણ જે લોકો એકદમ શુદ્ધ બુદ્ધિ ધરાવે છે એને આનાથી વધારે કંઈ જોઈતું જ નથી. તરત જ કઈ નરસિંહ મહેતાને આવું બધું સમજતા કે જાજી વાર ના લાગી, કે જાજી વાર જ ના લાગી. થોડા સંતોમાંથી શીખી ગયા. મીરાબાઈને કે આવો વ્યવસ્થિત હું નથી માનતી દરરોજ કોઈ કાઉન્ટરાઇન ક્લાસ કરવા જતા હોય કે દરરોજે ક્લાસ ભરતા હોય, પણ બહુ સંતોનો સત્સંગ બહુ કર્યો છે. એમણે સંતોનો સત્સંગ એ બહુ કર્યો છે અને કરાવડાવ્યો પણ છે. પોતે બહુ સત્સંગ કરાવડાવ્યો છે, ભયંકર સત્સંગ કરાવ્યો છે. એના પતિને તો ખાસ જ ભોજરાજને એટલું ભણાવ્યું છે, એટલું બધું ભણાય. એના સસરાને અને બધાને બહુ ભણાવતા હતા. એટલે આમ ક્લાસ ના લેતા હોય પણ પેલા લોકો એમની પાસે આવતા. એક એમના પેલા સૌથી નાનો દિયર વિક્રમાદિત્ય સિવાય બધા સારા હતા. એની નણંદ ને સાસુ ને આ બે ત્રણ અમુક લોકો હતા એની વિરુદ્ધમાં. બાકી બીજા બધા તો બહુ જ એમની પાસે સમજતા હતા રત્ન શું છે. એટલે બહુ સત્સંગ કરતા હતા અને સતત શીખતા રહે કોકની પાસેથી. અને પાછું એટલું શીખવાડતા હતા એ ખરા. આવી રીતે ડાયલોગ, આવી રીતે નહીં ફોર્મલી, પણ એટલે મારું કહેવાનું શું છે, પણ આ વસ્તુ ગ્રહણ કરતા હતા પ્રત્યેક સંજોગોમાં. એટલે ક્યારેય સતથી છૂટા ના પડે. ગિરધર ગોપાલથી છૂટા પડે જ નહીં. એ વસ્તુ છે બસ, એનું જ સતત ચિંતન. પછીનો શ્લોક છે એ આપણે આવતા વખતે લઈએ.
મસ્ત વાંચવું હોય તો વાંચી લઈએ. ચલો. નિદ્રા કલ્પિત દેશ કાલ વિષય જ્ઞાત્રાદિ સર્વં યથા મિથ્યા તદ્વદિહાપી જાગ્રતિ જગત સ્વાજ્ઞાન કાર્યત્વતઃ યસ્માદેવમિદં શરીરકરણ પ્રાણાહમાદ્યપ્યસત તસ્માत् તત્વમસि પ્રશાંતમમલમ. બ્રહ્માદ્વયં યત્પરમ. તો પછી કેવી રીતે બધી જેમ સ્વપ્નની વાત કરે છે કે સ્વપ્નમાં કેવું બધું જે બધું હોય છે એ માત્ર શેને કારણે જન્મેલું છે? નિદ્રાના દોષને કારણે. સ્વપ્ન આવે છે કેવું? નિદ્રાના દોષને કારણે એવું કહી શકાય. રહે છે અને પછી જતું રહે છે. એમાં જગત એ અજ્ઞાન રૂપી દોષને કારણે દેખાય છે અને જતું. સાચું તો શું છે? આત્મા. એ રીતે આપણને આખું સમજાવે છે. એ આપણે આવતા વખતે જોઈએ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ